હેલો મેમ, તમારું કાર્બન ફેશિયલ કર્યા પછી તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આમ તો અહીંયા 3 વર્ષથી આવું છું એટલે મને અહીંયાનું બધું જ ગમે છે, પણ આજે જે મેં કાર્બન ફેશિયલ કરાવ્યું છે એનાથી મને ફોરહેડ અને પ્લસ માઉથની જે આજુબાજુ મારા ટેનિંગ જે બહુ જ થયા હતા એ મને આજે ઘણો બધો ડિફરન્ટ દેખાય છે ફર્સ્ટ સિટિંગમાં જ. થેન્ક યુ મેમ. તમે જે કાર્બન ફેશિયલ કરાવ્યું એ પછી હોમ કેર કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો તમારી સ્કિન કોમ્બિનેશન છે તો હું તમારી સ્કિન પ્રમાણે એક કોમ્બો બનાવી આપીશ જે મારી પોતાની પ્રોડક્ટ છે, જેનાથી તમારી સ્કિનમાં 1 મંથમાં ઘણા એવા ડિફરન્સ જોવા મળે છે. ઓકે, પણ આગળ હોમ કેરમાં મારે શું કરવું પડશે એ થોડું મને સજેશન તો કરશો? જો તમારી સ્કિન ઓઇલી છે અને ડ્રાય બી છે તો તમારી સ્કિન કોમ્બિનેશન કહી શકાય. તો કોમ્બિનેશન સ્કિન હોવાથી તમને પિમ્પલ્સ ને ઊભી થાય છે, તો તમે ઓઇલી સ્કિનનું ફેસ વોશ યુઝ કરી શકો છો. અને કોરિયન મોઇશ્ચરાઇઝર, કોરિયન સીરમ અને સનસ્ક્રીન, તેથી તમારી સ્કિનમાં ગ્લો આવશે, શાઇન આવશે અને ઘણા એવા ડાર્ક લાઇટ થશે. આ નાઇટ સીરમ છે જે તમે નાઇટમાં યુઝ કરી શકો છો, પણ નાઇટમાં યુઝ કર્યા પહેલાં ફેસ વોશ કરવું જરૂરી છે. ફેસ વોશ કર્યા પછી તમારે નાઇટ સીરમ યુઝ કરવાની છે અને એ પછી સનસ્ક્રીન સવારે યુઝ કરવાની છે. ઓકે.